વડોદરા ખોડિયારનગર વિસ્તારમાં આવેલી હોસ્પિટલમાં પ્રસૂતિ માટે દાખલ થયેલી મહિલાના ગર્ભમાં રહેલા બાળકનું મોત થયું હતું. મહિલાની હાલત ગંભીર સિરિયસ છે. પરિવારે ડોક્ટરની નિષ્કાળજીના આક્ષેપો કર્યા હતા. આજવા રોડ સિકંદરપુરા ગામે રહેતી મિત્તલબેન રાહુલભાઈ ભાલિયા નામની સગર્ભા મહિલા ગઈકાલે સાંજે 7 વાગ્યે પ્રસૂતિ માટે ખોડિયારનગર નજીક આવેલી સાયુજ પ્રસૂતિ ગૃહમાં દાખલ થઈ હતી. પરિવારનું કહેવું છે કે ડોક્ટર એક જ વખત જોવા આવ્યા હતા. મારી દીકરીને રાતે દુખાવો વધી જતા છતાંય ડોક્ટર આવ્યા ન હતા. સવારે ડોક્ટરે આવીને કહ્યું કે તમારી દીકરીના ગર્ભમાં બાળકનું મોત થયું છે અને ગર્ભાશયની કોથળી પણ ફાટી ગઈ છે. પ્રસૂતાની તબિયત સિરિયસ હોય તેને અન્ય હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી. ડોક્ટરની નિષ્કાળજીના કારણે જ મારી દીકરીને બાળક ગુમાવવું પડ્યું અને હાલમાં તેમની તબિયત નાજુક છે. અમે બાપોદ પોલીસ સ્ટેશનમાં ડોક્ટર વિરુદ્ધ ફરિયાદ આપવા આવ્યા છીએ, પરંતુ પોલીસ અમારી ફરિયાદ લેતી નથી. બાપોદ પોલીસ સ્ટેશનના પીઆઈએ જણાવ્યું કે મેડિકલ ઓફિસર વિરુદ્ધ ડાયરેક્ટ ગુનો દાખલ નહીં કરવાનું પરિપત્ર છે, જેથી પેનલ પીએમનો રિપોર્ટ આવ્યા પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે. ડોક્ટરે કહ્યું છે કે પરિવારની ઈચ્છા હતી કે નોર્મલ ડિલિવરી થાય, જેથી અમે રાહ જોઈ હતી. તે દરમિયાન કેસ બગડી ગયો હતો. અમે બાળક અને પ્રસૂતાને બચાવવા માટે તમામ પ્રયાસો કર્યા હતા. જ્યારે પરિવારે એવું કહ્યું કે અમે ડૉક્ટરને સેઝેરિયન કરાવવાનું કહ્યું હતું, પરંતુ ડૉક્ટરે સેઝેરિયન કર્યું ન હતું. અમારા ગામ ખટમમાંની એક મિત્તલ કરીને મારા ગામની છોકરી છે. એ છોકરીને ખોડિયારનગર 4 રસ્તા પાસે ફળદુ નામનું એક હોસ્પિટલ છે, પ્રસૂતિ ગૃહ. એમાં પ્રસૂતિ ગૃહની અંદર જે હોસ્પિટલની અંદર કે નહીં આઈસીયુની સુવિધા ન કઈ સુવિધા, ડોક્ટરને એમના પરિવારજનોએ વારંવાર ફોન કર્યા તોય છતાં આવ્યા નહીં. એવું કીધું સવારે ઓપરેશન કરીશું. એ દરમિયાન એ મિત્તલને બાળકનો કઈ જે જન્મ થયો એટલે જન્મના અનુસંધાનમાં એ જન્મ મરણ પામેલ અને પછી એ ડોક્ટર જે એવું લાગે છે કે રિફર નથી કર્યા, પણ મતલબ ત્યાં એમનો પ્રોબ્લેમ થઈ ગયો છે, એમનું મૃત્યુ થઈ ગયું છે અને બીજા હોસ્પિટલ પાસે એમને મોકલી દીધા. અને પછી કોઈ હંગામો ના થાય પરિવારજનો એટલે આ ભાઈ છટકી ગયા અને પોલીસ સ્ટેશનની અંદર બાપોદ પોલીસ સ્ટેશનની અંદર અમે એફઆઈઆર બી નોંધાઈ છે અને એ કાચી એફઆઈઆર લીધી છે. અને અત્યારે બી હું એક ગામના સરપંચ તરીકે આ જે ડેડ બોડી છે એ અમારી બાપોદ પોલીસ સ્ટેશન એ એફઆઈઆર પાકી નોંધશે ત્યાર પછી જ અમે ડેડ બોડી લઈશું. આગળ પરિવારજનોની શું માંગ છે? પરિવારજનોની એવી જ માંગ છે કે એમને ન્યાય મળવો જોઈએ અને આવા ડોક્ટરો જેસા સાયદ ફળદુ જેવા ડોક્ટરો બીજી જિંદગી બરબાદ ના કરે આવી છોકરીઓની. એટલે એને અમે આ રીતના કહીએ છીએ કે આવી રીતે કોઈક એવો બનાવ ના બનવો જોઈએ. ગત રોજ અલગ અલગ વર્તુળો દ્વારા, મીડિયા માધ્યમો દ્વારા અને ખાસ કરીને કટંબા સરપંચ શ્રી જેઓ પણ વડોદરા નવનિર્માણ સંઘનો એક ભાગ છે, એમના દ્વારા જ્યારે વડોદરા નવનિર્માણ સંઘની ટીમને જાણકારી મળી કે આ પ્રકારની એક કહી શકાતી સારવારમાં બેદરકારીની ઘટના બની છે, તો આપ આવો અને આમાં ઉચિત પરિવારને ન્યાય મળે એ પ્રમાણેની કાર્યવાહી આપણે કરાવીએ. જ્યારે અમે સ્થળ પર ગયા તો ત્યાં આગળ જે નવજાત શિશુ હતું એમનું મૃત્યુ ઓલરેડી થઈ ચૂક્યું હતું અને ગઈકાલે એમના પીએમ વગેરેની કાર્યવાહી થઈ હતી. પરિવારજનોનો ગંભીર આક્ષેપ એ છે, અહીં જોવાની વાત, મુખ્ય વાત એ હું કહેવા માંગુ છું આપ મીડિયાના મિત્રોના માધ્યમથી, કે પરિવારની કહેવાની વાત ક્લિયર અને કટ છે કે સારવારમાં વિલંબ થયો છે. સારવાર ખોટી થઈ છે, સાચી થઈ છે, એ મેડિકલ તપાસનો વિષય છે, એને 2 નંબર પર રાખો, પરંતુ સારવારમાં વિલંબ ઇટ સેલ્ફ અ ક્રાઇમ. આવું ન થવું જોઈએ. સારવારમાં વિલંબ થાય, આજે તમે વિચારો કે કોઈ માણસનું એક્સિડન્ટ થાય અને રસ્તામાં તરફડતો હોય અને જો એ 5 મિનિટ પર જો મોડો પહોંચે હોસ્પિટલ તો એનું મૃત્યુ થઈ શકે છે. એક સમજવા જેવી વાત છે. સરકાર એના માટે મોટી મોટી યોજનાઓ બહાર પાડે છે કે તમે કોઈ વ્યક્તિ ઈજાગ્રસ્ત હોય એને જલ્દી પહોંચાડો તો તમને ઇનામ આપવામાં આવશે. એ જલ્દી શેના માટે પહોંચાડવાનું? કે સારવારમાં વિલંબ ના થાય. તો આ સારવારમાં વિલંબ થઈ છે એવું પરિવારજનોનો આક્ષેપ છે અને એના કારણે બાળકનું તો મૃત્યુ ગઈકાલે થયું જ હતું, પરંતુ આજે ન બનવાની ઘટના બની છે અને પરિવારે એક દીકરી પણ ગુમાવી છે. અને એ પરિવાર પર જેના પર વીતી છે એમને જ ખબર હશે કે 2 સ્વજન ગુમાવ્યા પછી શું હાલત હોય. પરંતુ અહીંયા આગળ જોવાની વાત એ છે કે પરિવારને હું લાખ સલામ કહીશ કે એમની ઈચ્છા અને માંગણી ફક્ત ને ફક્ત એક જ છે
કે આવું કોઈ બીજી દીકરી સાથે ના થાય, આવું કોઈ બીજા પરિવાર સાથે ના થાય, બીજી એમની કોઈ માંગણી નથી. તો આ બાબતે અમે પોલીસ પ્રશાસનને મીડિયા મારફતે, આપ સૌ મીડિયા મારફતે અમે વિનંતી કરવા માંગીએ છીએ કે જે પરિવારની માંગણી છે કે તાત્કાલિક આ બાબતે સારવારમાં વિલંબ બાબતે અને બેદરકારી બાબતે જે કંઈ પણ એમના આક્ષેપો છે એ બાબતને એનું ધ્યાન લઈ, સંજ્ઞાન લઈ અને એની ઉપર તાત્કાલિક FIR દાખલ કરવામાં આવે. પરિવારજનોનું એવું સ્પષ્ટ કહેવું છે, અમે સમજાવી રહ્યા છે સવારથી, પરંતુ એમને જે ગુમાવ્યું છે એની ખોટ કોઈ ભરપાઈ કરી શકે એમ નથી. એમનું સ્પષ્ટપણે કહેવું છે જ્યાં સુધી ફરિયાદ દાખલ નહીં થાય ત્યાં સુધી અમે અહીંયા આગળથી બોડી સ્વીકારીશું નહીં. ગામ કટંબા મારી પત્નીને સિકંદરપુરા ગામે પરણિત કરેલી છે. એને ડિલિવરી માટે સાઉથ હોસ્પિટલમાં દાખલ કરેલા હતા. તો મારી ભાભી એમને આજે પણ આવ્યો કે પિયરું મારે છોકરીને દાખલ કરી છે, હું દવાખાને જોઉં છું. તો મેં કીધું હારું જાઓ, હું આવું. તો કેટલા તમે સવારે આવજો. તમે સવારે કીધું ફોન કર્યો તો સવારે પહેલા સાહેબને ફોન કર્યો તો સાહેબ કે સાહેબ આવ્યા જ નહીં. મેં મારી ભાભીને કીધું કે ડિલિવરી થઈ છે કે નહીં થઈ, હજુ અંદર SOG અમે હોસ્પિટલ લઈ ગયા છે અને સાઉથ હોસ્પિટલમાં. એટલે પછી ત્યાંથી પેલા સાહેબને ફોન કર્યો તો સાહેબ પેલી મેડમને કહ્યું કે સાહેબ હજુ આવ્યા નથી. રાત્રે 3 વાગે હું ત્યાં પહોંચ્યો તો 3 વાગે પેલી મેડમને ફોન કર્યો. મેડમ મારી ભાભી બી ત્યાં હતા અને મારી બહેને મેડમને ફોન કર્યો સાહેબને તો આવ્યા જ નહીં. તો પછી મારી ભાભીએ પૂછ્યું કે તમે આવતો આવી જાઓ તો રાત્રે ડૉક્ટર બી આવતા નહીં, તમે કોઈ આવો હું એકલી છું. તો સારું ચાલ હું આવ્યો. તો હું ત્યાં ગયો રાત્રે 3 વાગે 3 સાડા 3. તો પછી મારા ભાભીને પૂછ્યું શું થયું, તો કે હજુ કશું જ કર્યું જ નહીં, અંદર ઊંઘાડ રાખી છે. તો પછી હું કરું, તો હવે એ છોકરી બી એનું બાળક બી મરી ગયું છે અને મારી છોકરી ભત્રીજી બી મરી ગઈ છે અને એનું પોસ્ટમોર્ટમ બી થયું, બાળકનું બી પોસ્ટમોર્ટમ થયું અને મારા ભત્રીજીનું અત્યારે પોસ્ટમોર્ટમમાં લાયા છે અને તેઓ અત્યારે બી પોસ્ટમોર્ટમ કરે છે. નહીં લઈ જાય અમે લઈ લઈ જઈએ અને FIR કર્યા પછી જ લઈશું. અને જે અમારા સરપંચ છે અમારા સાથે છે એવા અમારા બી સાથે છે, એમના કહેવાથી મેં આ બધું સ્વીકારી કર્યું. ને આ બધું છે ને બધું નિષ્કાળથી જે થયું છે આ ડૉક્ટરથી. ડોક્ટરનું શું નામ હતું? ડૉક્ટર સાઉથભાઈ. અને સાઉથ પર આ વિષય પર તમે ફરિયાદ કરવા ગયા છો? ફરિયાદ કરી પોલીસ સ્ટેશન 100 નંબર પર ગાડી બોલાવીને ફોન કરીને બોલાવી. તો પોલીસ સ્ટેશન માંથી શું જવાબ? પોલીસ સ્ટેશનમાં જ્યાં હતા તમે ડૉક્ટર છો? તો ના સાહેબ. તો કે તમે કઈ રીતે ફરિયાદ કર્યા, તમને શું ખબર પડે છે? તો અમારે ફરિયાદ લેવી ને મેં મારા ભાભી બે ત્યાં પોલીસ સ્ટેશન ગયા તો સાહેબ બધા પૂછતા હતા કે તમે કઈ રીતે ફરિયાદ કરો. હું અમે તમારે લેવી કે નહીં લેવી, ના લઈ દઉં જતા રહે. તો પછી મને અમને બીજા મીડિયાવાળા બોલાયા, મીડિયા સાહેબ સરપંચ સાહેબને બોલાયા. તો પછી ઢીલા થયા અને પછી અમારું બધું લખવા મળ્યા. પછી કે તમારે જે થાય એ કરો અને જે થવાનું હોય એ થશે. આગળ તમારી શું માંગ? અમારે તો જો અમારી દીકરીને ન્યાય મળવો જોઈએ. આકાની કોઈ બી દીકરી આવડી કશું થવું ના જોઈએ ને કોઈ બી વાતે કોઈની બી દીકરી હોય કે ગમે તે હોય અને આવું સેવિત પણ નુકસાન થવું ના જોઈએ. આજે નદ્ય બાળક છે અમે અને કોઈની વસ્તુ ના હોય, પૈસા ના હોય તો શું કરીએ? એમને અંદર મેડમને ફોન કર્યો તો કે અત્યારે તમે છે ને જે હોય એ અત્યારે તમે જોઈ લો, અમારે કરીશું. પછી કોઈ આયા જ નહીં. ડૉક્ટર બી 3:30 વાગે 3 થી 4 મેડમે ફોન કર્યો.